સુરતમાં કથિત ફૂડ પોઈઝનિંગ બાદ 4 વર્ષની માસૂમના મોતનો મામલો. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ઘટનાની ગંભીર નોંધ લીધી. આરોગ્ય મંત્રીએ ઘટનાની સંપૂર્ણ જાણકારી અને માહિતી પ્રાપ્ત કરી. હાલ સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આદેશ આપવામાં આવ્યા છે. સંબંધિત વિભાગોની ટીમને દોડાવવામાં આવી. जी सर, अपना नाम डी ठाकुर फूड सेफ्टी ऑफिसर सूरत महानगर। जी पुणे शीतल रेस्टोरेंट में पॉजिटिव થવાના કારણે એક 4 વર્ષની બાળકીનું મોત થયું છે. કેવી કાર્યવાહી? હા, એ માટે અમને કમ્પ્લેન આજે મળી હતી. એટલે પહેલાં તો અમને ફૂડ પોઈઝનિંગની જ મળી હતી આ રેસ્ટોરન્ટ, પણ પૂરી ડિટેલ ખબર નહીં હતી. એટલે સેમ્પલિંગ માટે જ આવ્યા હતા અને પછી સાહેબનો મેસેજ આવ્યો. એટલા માટે અમે આ જે પ્રોડક્ટ નાશ કરાવીને રેસ્ટોરન્ટ બંધ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી. આ રેસ્ટોરન્ટના કેટલા મહિના પહેલા સેમ્પલ લેવામાં આવ્યા આરોગ્ય વિભાગ? મને એ ડિટેલ કહું તો ઓફિસ સેકન્ડ જોઈને કહી શકું. હવે કેવા પ્રકારની કાર્યવાહી થશે? અત્યારે તો અમે રેસ્ટોરન્ટ બંધ જ કરાવીએ છીએ. અહીંયા દાળ પણ વાસી મળી છે, તેને શું કહેશો? અમે ઘણી પ્રોડક્ટ છે ને નાશ કરવા માટે કાઢી હતી ને હજુ કાઢતા જ હતા. ઇન બિટવીન બધા તમે લોકો આવી ઘણી પ્રોડક્ટ નાશ કરવા માટે જ કાઢી હતી. એવી કઈ કઈ વસ્તુઓ મળી છે જે વધુ ખરાબ જોવા મળી છે? ચોકડી તૂટેલી છે પથ્થરી માટેના, એમના ક્લોઝ નહીં, થોડાક વર્કર્સે ક્લોઝ નહીં પહેર્યા હતા ને થોડી પ્રોડક્ટ બધી મસાલે ખુલ્લા હતા. એ ફેંકવા માટે કાર્યવાહી ચાલુ કરી.